ચોથો મેસેજ છે નેવર હર્ટ એનીવન. ક્યારેય કોઈ નિર્દોષ માણસને પીડા ના આપો. એ વ્યક્તિ હોય કે જીવજંતુ હોય, તમારું કાંઈ બગાડ્યું નથી તો એવા નિર્દોષ વ્યક્તિને શું કામ પીડા આપો છો? ઘણીવાર તમારી ઉંમરમાં એક પ્રવૃત્તિ એવી થતી હોય છે કે સાથે ભણતા વિદ્યાર્થીઓમાં કોઈક બિચારો એટલો કેપેબલ ના હોય, કોઈક ડિસેબિલિટીઝ હોય, એટલી બુદ્ધિ ના ચાલતી હોય, થોડો મૂર્ખ જેવો હોય, તો બીજા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એને ત્રાસ આપતા હોય છે, એને રંજાડતા હોય છે, એને પીડા આપતા હોય છે. મહાભયંકર છે. પેલો વ્યક્તિ જવાબ આપવા માટે કેપેબલ નથી, એની પાસે એવી સૂઝ કે એવી પર્સનાલિટી નથી, એવું વ્યક્તિત્વ નથી કે તમને જડબાતોડ જવાબ આપી શકે. એટલે સહન કરે, અંદરથી પીડાય, કશું કરી ના શકે, એને ગૂંગળામણ થાય. એ જવાબ નથી આપી શકતો, પણ એના વતી ભગવાન જ્યારે જવાબ આપશે ને ત્યારે કોઈને મોઢું નહીં દેખાડી શકાય. એટલા માટે કોઈ નિર્દોષ વ્યક્તિને, કોઈને હર્ટ ઇન્ટેન્શનલી ના કરો. હા, આપણી પ્રગતિ જોઈને કોઈક ઈર્ષાથી બળતો હોય તો ભલે બળતો, એ એનો સ્વભાવ છે, એ એની ભૂલ છે. પણ આપણે હેતુપૂર્વક કોઈને હર્ટ ના કરાય. કારણ કે તમે હેતુપૂર્વક કોઈને પણ પરેશાન કર્યો, હર્ટ કર્યો, તો એ કર્મ પાછું રિબાઉન્ડ થઈને આવશે, એ ફરીથી બુમરેંગની જેમ તમારા ઉપર આવશે.